હેલો એન્ડ વેલકમ મિત્રો. આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, જીએસઆરટીસી હેલ્પર એક્ઝામ 2025 તેના સિલેબસને લઈને આજે એક મોડલ પેપર તૈયાર કર્યું છે. જેમાં મિત્રો ઇતિહાસ, ભૂગોળ, ટેકનિશિયનના પ્રશ્નો, વર્તમાન બાબતો, કમ્પ્યુટર, એક્ઝામને લગતો જે પણ સિલેબસ છે તેમાં આજે ઉમેરવામાં આવ્યો છે. જીએસઆરટીસી હેલ્પરની જે એક્ઝામ છે તેનો જેટલો પણ સિલેબસ છે તેના સિલેબસને ધ્યાનમાં રાખીને એક મોડલ પેપર જે છે આજે તૈયાર કરવામાં આવ્યું છે. તો મિત્રો, આ પ્રશ્ન પેપર જે છે તમને એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે અને આવા પ્રશ્નો જે છે એક્ઝામમાં પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. તો મિત્રો, વિડીયોને જે છે પૂરો જોજો અને મિત્રો વિડીયોને એક વખત જે છે લાઇક કરી દેજો અને મિત્રો અમારી યુટ્યુબ ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આજના મોડલ પેપરમાં જે છે પહેલા પ્રશ્નથી જે છે શરૂઆત કરીએ. તો મિત્રો, આજનો જે પહેલો પ્રશ્ન જે છે કે અમદાવાદમાં કઈ મસ્જિદમાં ઝુલતા મિનારા આવેલા છે? તો મિત્રો જવાબમાં આવશે સીદી બસીરની જે મસ્જિદ છે એમાં ઝુલતા મિનારા જે છે આવેલા છે. પછી મિત્રો આગળ વાત કરીએ બીજા પ્રશ્નથી. મિત્રો આગળ બીજો પ્રશ્ન છે, કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો? તો જવાબમાં આવશે માહી અને રેવા. મિત્રો પછી આગળ છે વાત કરીએ ત્રીજા પ્રશ્નની. ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ? તો એમાં જવાબમાં આવશે ધૂમકેતુ. મિત્રો ધૂમકેતુનો જે જન્મ છે 12 ડિસેમ્બર 1892 અને વીરપુરમાં થયો હતો અને તેનું મૃત્યુ જે છે 11 માર્ચ 1965માં થયું હતું. પછી આગળ વાત કરીએ ચોથો પ્રશ્ન જે છે કમ્પ્યુટરનો છે. જુદા જુદા પર્સનલ કમ્પ્યુટરનું જોડાણ કરીને શું રચી શકાય? તો મિત્રોમાં જવાબમાં આવશે નેટવર્ક જે છે રચી શકાય જવાબમાં આવશે. પછી આગળ વાત કરીએ તો છે પાંચમો પ્રશ્ન છે ટેકનિશિયનનો પ્રશ્ન છે. આઈટીઆઈના ટ્રેડ ઉપરથી ટેકનિશિયનનો જે છે પ્રશ્ન છે, નીચે દર્શાવેલ પાર્ટનું નામ શું છે? જવાબમાં આવશે કેમશાફ્ટ. તમે આઈટીઆઈમાં જે છે ભણ્યા હશો તો તમે તેમાં કેમશાફ્ટ વિશે જે છે ભણ્યા હશો અને કેમશાફ્ટ તમે જોયેલું પણ હશે. પછી આગળ વાત કરીએ તો મિત્રો છઠ્ઠો પ્રશ્ન જે છે એ વિજ્ઞાનનો પ્રશ્ન છે. ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે? તો જવાબમાં આવશે GSAT-7. આ છે ભારતનો પ્રથમ જે છે સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ છે. પછી આગળ વાત કરીએ તો જે સાતમો પ્રશ્ન છે ઇંગ્લિશનો. આર્ટ્સ આમાં જે તમે ખાલી જગ્યા જે છે પૂરવાની છે. આર્ટ્સ ઇઝ અ ખાલી જગ્યા સ્કૂલ. તો ઓપ્શન એ છે ગર્લ્સ, બી છે ગર્લ્સ, પછી સી છે ગર્લ્સ અને ડી છે બીઝ. પછી મિત્રો આગળ વાત કરીએ તો એમાં જે છે ઓપ્શન આવશે એ ગર્લ્સ. આર્ટ્સ ઇઝ અ ગર્લ્સ સ્કૂલ. પછી આગળ વાત કરીએ તો આઠમો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં કયું રાજ્ય આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય ABPM જય લાગુ કરવા માટે 34મું રાજ્ય બન્યું? તો એમાં જવાબમાં આવશે ડી ઓડિશા જે છે જવાબ આવશે. પછી આગળ વાત કરીએ તો છે જે નવમો પ્રશ્ન છે, સુકૃત, સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે? જવાબમાં આવશે ચાવડા વંશ. પછી આગળ વાત કરીએ તો મિત્રો 10મો પ્રશ્ન છે, ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યમાં જોવા મળે છે? તો જવાબમાં આવશે વેળાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન જે જવાબ છે તેનો. પછી આગળ વાત કરીએ 11મો પ્રશ્ન છે મિત્રો, ભારેલો અગ્નિના લેખક કોણ છે? જવાબમાં આવશે રમણલાલ દેસાઈ. મિત્રો રમણલાલ દેસાઈ વિશે વાત કરીએ તો એક જે છે ઇન્ડિયન રાઇટર છે. તેનો જન્મ જે છે 12 મે 1892 સિનોરમાં થયો હતો અને તેમનું મૃત્યુ જે છે 20 સપ્ટેમ્બર 1954માં થયું હતું. રમણલાલ દેસાઈ. પછી આગળ વાત કરીએ મિત્રો 12મો પ્રશ્ન છે ટેકનિશિયનનો પ્રશ્ન આવેલો છે ઇલેક્ટ્રિશિયનના ટ્રેડ ઉપરથી. નીચે દર્શાવેલ પાર્ટનું નામ શું છે? જવાબમાં મિત્રો આવશે કેપેસિટર જે તમારે ફોટોમાં તમે જે છે જોઈ શકો છો. અને મિત્રો તમે આઈટીઆઈના ટ્રેડમાં તમે કરેલો હશે તો તમે ઇલેક્ટ્રિશિયનનો જે ટ્રેડ કરેલો હશે તો આના વિશે તમને ખબર હશે, તમે જે છે ભણેલા હશો અને આ પાર્ટ તમે જે છે એમાં જોયેલું હશે. તો મિત્રો પછી આગળ આપણે વાત કરીએ તો છે 13મો પ્રશ્ન છે, ભારતમાં મિસાઇલ વુમન તરીકે કોણ ઓળખાય છે? મિત્રો આ જે છે જવાબમાં આવશે ટેસી થોમસ. મિત્રો એના વિશે વાત કરીએ તો એક ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે. તેનો જન્મ જે છે એપ્રિલ 1963માં થયો હતો. પછી આગળ વાત કરીએ તો છે કમ્પ્યુટરનો પ્રશ્ન છે મિત્રો 14મો પ્રશ્ન, ઈમેલમાં કઈ કામગીરી ફક્ત એક જ વખત કરવાની હોય છે?
તો જવાબમાં આવશે સાઇન અપ. મિત્રો આપણે જ્યારે ઈમેલમાં કામગીરી કરતા હોઈએ છીએ ત્યારે આપણે પહેલાં જે સ્ટાર્ટિંગમાં જે છે સાઇન અપ જે છે કરવાનું આવે છે. પછી આપણે આગળની જે છે કામગીરી આપણે આગળ કરીએ છીએ તો પહેલું જે કામ હોય છે સાઇન અપ, અને એ એક જ વાત જે છે કરવામાં આવે છે. પછી આગળ વાત કરીએ મિત્રો, 15મો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? તો જવાબમાં આવશે મિત્રો સત્યાગ્રહ આશ્રમ. જે છે સાબરમતી આશ્રમનું મૂળ નામ છે સત્યાગ્રહ આશ્રમ. પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો છે 16મો પ્રશ્ન જે છે, ગુજરાતમાં કયા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલું છે? તો જવાબમાં આવશે હાલોલ. હાલોલમાં જે છે જનરલ મોટર્સનું એકમ આવેલું છે. પછી આગળ વાત કરીએ મિત્રો, 17મો પ્રશ્ન છે, એક જ દેશ ચિનગારી કાવ્યના કવિ કોણ? તો જવાબમાં આવશે હરિહર ભટ્ટ. મિત્રો તમે જે કવિ છે હરિહર ભટ્ટ એનો જે સામે સ્ક્રીનમાં તમે ફોટો પણ જોઈ શકો છો. આ તમને જે ફોટોમાં જે દેખાય છે હરિહર ભટ્ટ જે છે કવિ એક છે ગુજરાતના. પછી મિત્રો આગળ એક વાત કરશી, આગળ જે છે વધશે આપણે તો 18મો પ્રશ્ન છે, ટેકનિશિયનનો આઈટી અને ટ્રેડ ઉપરથી. તો મિત્રો ફ્યુઝનું કાર્ય શું છે? તો જવાબમાં આવશે સુરક્ષા ઉપકરણ. તમે મિત્રો સામે ફોટોમાં જે ફ્યુઝ પણ જોઈ શકો છો, ફ્યુઝ જે છે કંઈક આવું હોય છે. પછી આગળ આપણે વાત કરીએ મિત્રો તો કમ્પ્યુટરનો પ્રશ્ન છે મિત્રો, 19મો પ્રશ્ન છે મિત્રો, રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે? વિજ્ઞાનનો પ્રશ્ન છે મિત્રો, રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે? તો જવાબમાં આવશે રેડિયો તરંગો જે છે રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે. પછી આગળ વાત કરીએ મિત્રો તો 20મો પ્રશ્ન છે, કમ્પ્યુટરનો પ્રશ્ન છે મિત્રો, આઈએસપીનું પૂરું નામ શું છે? તો જવાબમાં આવશે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. જે આઈએસપીનું પૂરું જેને જે છે નામ છે. અને મિત્રો આ પ્રશ્ન જે છે ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, તો આ ખાસ યાદ રાખવું. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો છે કરંટ અફેરનો પ્રશ્ન જે છે, મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન MBMCએ મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે નીચેનામાંથી કયા નામથી પહેલ શરૂ કરી છે? આ કાર્યક્રમ પરંપરાગત નાસ્તાના ઉત્પાદન સાથે સંકળાયેલી મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો મિત્રો ઓપ્શન છે એ સાહસિક સખી, બી છે ફરલ સખી, સી છે સશક્ત સખી, ડી છે એક પણ નહીં. તો મિત્રો આમાં જવાબમાં આવશે ડી ફરલ સખી. પછી મિત્રો આગળ આપણે વાત કરીએ 22મો પ્રશ્ન છે, ભરૂચનું પ્રાચીન નામ શું હતું? તો જવાબમાં આવશે ભૃગુ કચ્છ. જે ભરૂચનું જે છે પ્રાચીન નામ હતું. પછી આગળ વાત કરીએ તો છે 23મો પ્રશ્ન જે છે, મોલાસીસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે? મિત્રો જવાબમાં આવશે ખાંડ. જે મોલાસીસ ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે. હવે આગળ વાત કરીએ મિત્રો 24મો પ્રશ્ન છે, 24મો પ્રશ્ન છે, મીરાબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે? જવાબમાં આવશે વ્રજ ગુજરાતી. અને મિત્રો આગળ વાત કરીએ ટેકનિશિયનનો પ્રશ્ન મિત્રો, છેલ્લો પ્રશ્ન જે છે, નીચે દર્શાવેલ પાર્ટનું નામ જણાવો. જવાબમાં આવશે ઇલેક્ટ્રિક બઝર. તમે ઇલેક્ટ્રિશિયન મિત્રો ટ્રેડ કરેલો હશે તો તમે તેમાં જે આ પાર્ટ જે છે જોયેલું હશે, અને આના વિશે તમે ભણ્યા પર હશો શું ઉપયોગમાં આવે છે. તો મિત્રો જવાબમાં આવશે ઇલેક્ટ્રિક બઝર. નીચે દર્શાવેલ જે પાર્ટ જે તમને ફોટોમાં જે પાર્ટ દેખાય છે એનું નામ છે ઇલેક્ટ્રિક બઝર. તો મિત્રો આ હતા જીએસઆરટીસી હેલ્પરના પ્રશ્નો જે છે મોડલ પેપર હતું. અને મિત્રો આ જે છે ભાગ 5મો હતો. આની પહેલાં પણ જે છે આપણે 4 વિડીયો બનાવેલા છે, 1, 2, 3, 4 જે છે ભાગ બનાવેલા છે, અને આ જે 5મો ભાગ હતો. અને આની પહેલાં જે તો ભાગ બનાવેલા છે તમારે જોવો હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જે છે જઈને એ ભાગ જે છે જોઈ શકો છો. અને મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય તો એક વખત લાઇક કરી દેજો, અને અમારી યુટ્યુબ ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.